बोलो सदाराम बापू की। अर्धा ज बोल्या छे हो। बोलो सदाराम बापू की। भारत माता की। આજે આપણો પ્રજાસત્તાક દિન અને એની મધ્યરાત્રિએ મળેલા આજના આ સંમેલનની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આજે આપણે આ પ્રજાસત્તાક દિવસે મધ્યરાત્રિએ મળ્યા છીએ. મધ્યરાત્રિએ કેમ મળ્યા છીએ? આપણે તે કહેવત છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. એટલે હવે આપણે જાગવાનું છે અને આપણે મેસેજ આપવાનો છે કે હવે અમે જાગ્યા છીએ. મિત્રો, આપણા સૌનું લક્ષ્ય છે કે સમાજ સશક્ત બને, સમાજ શક્તિશાળી બને. સમાજને જો સશક્ત અને શક્તિશાળી બનાવવો હોય તો આપણે પહેલે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે. શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી સમાજનું નિર્માણ થઈ શકે અને શક્તિશાળી સમાજ દ્વારા જ સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે. તો સમાજને શક્તિશાળી બનાવી અને રાષ્ટ્રને સશક્ત બનાવવો એ આપણું લક્ષ્ય છે. અને એ લક્ષ્યને હાંસલ કરવું હોય તો આપણે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે. કોઈ કવિએ કીધું છે કે कर खुदी को बुलंद इतना, अरे कर खुदी को बुलंद इतना कि तकदीर से पहले खुदा पूछे तुझसे बोल तेरी रजा क्या है. ભગવાને પણ આપણાને પૂછવું પડે. એ તાકાત આપણામાં છે તો આપણી તાકાત એ એકત્ર થાય, આપણી તાકાત એક દિશામાં બને અને સમગ્ર તાકાત લગાડી અને આ સમાજ એ સશક્ત બને, શક્તિશાળી બને. એના માટે આપણે સૌ મળ્યા છીએ. તો એના માટે આ 21મી સદી એ શિક્ષણની સદી છે અને શિક્ષણ થકી એ સમાજ શક્તિશાળી બને. એના માટે આપણે આજે એકત્ર થયા છીએ. એની સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે. તો સમયની માંગ છે કે સમાજ પોતાના સામાજિક રીત રિવાજોમાં પરિવર્તન લાવે અને સામાજિક રિવાજોની અંદર ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોની અંદર જે ખર્ચા ઓછા થાય, એ આર્થિક જે બચત થાય એ બધી જ બચત આપણે સમાજના અને કુટુંબના શિક્ષણ પાછળ ખર્ચીએ. એની સાથે સાથે સમયની બચત થાય, એ સમયનો ઉપયોગ સમાજના, દેશના અને રાજ્યના વિકાસની અંદર આપણે ખર્ચી શકીએ તો આપણે ધારેલું લક્ષ્ય હાંસલ કરી શકીએ. આજના પ્રસંગે વધુ વાત ન કરતા યુવાન મિત્રો ખૂબ મોટી સંખ્યામાં છે. તો યુવાન કોને કહેવાય? કિનારો સે ટકરાયું છે तूफान कहते हैं, किनारों से टकराયું છે तूफान कहते हैं, मगर तूफान से टकराયું છે युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी न हो. આ સમાજ માટે પાણી બતાવવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ. આવો આપણે સૌ સહિયારા પુરુષાર્થ થકી મહેનતને અપનાવો, આળસને ખંખેરી નાખો. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. આવો આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને વિનંતી કરું.